મને 8 વર્ષથી દુખતું હતું. પગથી લઈને કમર સુધી દુખતું હતું. ચલાવતો નહોતો, પાછો સૂવામાં તકલીફ પડતી હતી, બેવામાં. વજન ઓછું કરવા જાય તો તકલીફ પડતી હતી. ચાલવામાં તો પગને લથડી જાય. જૂન 25માં મને કમરમાં સારવાર કરાવી હતી, ઇન્જેક્શન આપી. સારવાર થઈ 15 દિન થયા મને. ઇન્જેક્શન આપ્યા પછી મને ચાલવામાં બી સારું રહે છે. ઇન્જેક્શન આપ્યા પછી સીડી બી ચલાવી છે. મારું નામ સૈફુલ્લા પઠાણ છે. મારી ઉંમર 30 વર્ષની. અમે મોડાસામાં રહીએ છીએ, કસ્બા વિસ્તારમાં. મારું નામ યાસ્મીનબેન પઠાણ. મારો દીકરો છે. મને 8 વર્ષથી દુખતું હતું. પગથી લઈને કમર સુધી દુખતું હતું. ચલાવતો નહોતો, પાછો સૂવામાં તકલીફ પડતી હતી, બેવામાં. વજન ઓછું કરવા જાય તો તકલીફ પડતી હતી. ચાલવામાં તો પગને લથડી જાય. દુખે એકદમ આખી પગથી કમરથી નસ થાય તો બધું દુખે એને પગ આપવું છે. એટલે અમે ચાલવામાં બહુ તકલીફ પડતી હતી એને. મારા કાકા ડૉક્ટર છે, એ લઈને મને આવ્યા. જ્યારે અમે હોસ્પિટલમાં આવ્યા ત્યારે અમે સારવાર હારી મળી. જૂન 25માં મને કમરમાં સારવાર કરાવી હતી, ઇન્જેક્શન આપી. સારવાર થઈ 15 દિન થયા મને. ઇન્જેક્શન આપ્યા પછી મને ચાલવામાં બી સારું રહે છે, બધામાં સારું રહે છે, ચાલી શકું છું. ઇન્જેક્શન આપ્યા પછી સીડી બી ચલાવી છે. અબ ડૉક્ટરે જે મને એક્સરસાઇઝ આપી છે એ કરી શકું છું. જો પહેલાં હું વજન નહોતો ઊંચો કરતો હતો, अब વજન બી ઊંચો કરી શકું છું. સીડીઓ બી ચડી શકું છું. દરેક વસ્તુ અબ કામ કરી શકું છું. મારી ધંધા પર જવાય. ધંધા પર બી જવાય. દરેક વસ્તુ જે પહેલાં નહોતો કરી શક્યો અબ બધું કરી શકું છું. જો હું આ એકલા કામ કરવામાં મને કમરમાં તકલીફ થતી હતી, એના લીધે નસ મારું ખેંચાતું હતું. અભી ઇન્જેક્શન આપ્યા પછી બિલકુલ મને સારું લાગે છે. હું સીડી બી ચડી શકું, દરેક વસ્તુ કામ કરીને બતાવી દઉં. અમે ડૉક્ટર સાહેબને મળ્યા, અમને સારું લાગ્યું, સરસ લાગ્યું, બહુ સરસ લાગ્યું. બધાનો સ્વભાવ સારું છે. સારું છે. સાહેબનું, સ્ટાફનું, બધાનું સારું સ્વભાવ બી. હિતેશભાઈ પટેલનું ધન્યવાદ. ધન્યવાદ.